हेलो गाइस, कैसे हो आप सब। આપણે આજે નવો વિડીયો લઈને આવ્યા ને આપણે બસમાં થોડું ઘણું મોડિફિકેશન કરાવ્યું. ઉપર સામાન જેવું કેરિયર નખાવ્યું, પછી ઇન્ડિકેટરમાં થોડો ફેરફાર કર્યો ને દેખાતો હા આપણી જૂની બસમાં હતો એ રીતના આગળનું બમ્પર નાખ્યું બસ. ને કાલનું જે હતું એ જ છે આપણે. ને પાછી આપણી ટ્રીપ કાલે પૂરી કરી દીધી હતી બ્લોગ બંધ કરીને. આજ પાછા આપણે નીકળેગા ટ્રીપ રાજકોટથી પાછા આપણે નીકળેગા પોરબંદર ધારા. તો ચાલો કન્ટિન્યુ. આપણે આજે નીકળ્યા ને પેસેન્જર આમાં કોઈ આવવાના નથી, એટલે ઓન ધ વે સીધું જવાનું જ છે. આપણે બસ ભૂટકે ગઈ, સાઈડ આપી દીધી ભાઈ આપણે ઇન્ડિકેટરથી. આજે એક ફેર મારવું જ જોઈએ, નકા એક ફેર નહીં. મિત્રો જોજો, એક ડીપરમાં બસવાળા સાઈડ આપી દેશે ને આ આપી દેશે. ડબલ ડીપર માર્યા ને તો બસવાળાનું ઇન્ડિકેટર દેખાઈ ગયું તમને. આપણે મિત્રો જોઈએ, જો કોઈ સિગ્નલ ઉગતું હોય તો આપણે ઉગવું, બાકી ઉગવું નથી. ઊભા બાકી અમુક સિગ્નલ એવા હોય ને કે ખુલે જ નહીં, બંધ ને બંધ રહે, એટલે આપણે ખોટું ઊભેનું ટાઈમ બગડે ને આપણો ખોટો. ઇન્ડિકેટર અગાઉથી આપણે આપી દઈએ, ખુલવાની તૈયારી છે. આ બંધ કરી દઉં એટલે મને મિરર દેખાય ચોખ્ખું, એ ખુલે ગયું. ભાઈ પેલા નીકળી જાય. બસ આવી ગઈ. ટર્ન માર લેવાય, નકર પછી આપણે આમાં ભેગું ન થાય. આપણે હમણાં ગોંડલનો નાનો સ્ટોપ આવવાનો છે ને આજે આપણે બસ અંદર લેવી જોઈએ, કારણ કે આપણે ટાઈમનો તપાસ કરી લેવું ને કદાચ નહીં લેવી પડે મૂકો મેં બરાબર. ટાઈમનો તપાસ કરી લેવું આપણે કે જો ભાઈ આ કામ પૂરું થઈ ગયું હોય રોડનું, તો આપણે જાજી ઘડી ઊભું જો હોય ને પૂરું નહીં થયું હોય તો આપણે વયા જાય. મસ્ત મજાનો લઈ લઈએ આપણે. આગળ સિગ્નલ છે કે નથી? ના છે. આ સિગ્નલ તમે કાયમ જોતા જઈએ અને બંને જોઈજો કે આપણે ટાઈમ પ્રમાણે સિગ્નલ બંને જોઈ. જો કાલે એમ જ થયું હતું, ઓલું સિગ્નલ બંધ હોય એટલે ત્યાં આપણે ઊભું પડે, ત્યાંથી આપણે ટર્ન મારતા હોય એટલે કોકને કોક આડા આવે જાય, પછી એટલી સ્પીડ કવરેજ ન થાય એટલે હોય. તમે મિત્રો કોમેન્ટ કરજો તો આપણે કાલનો વ્લોગ હિન્દીમાં બનાવ્યું. હું તમને હિન્દીમાં સારો લાગતો હોય તો હિન્દીમાં, બાકી આપણે ઓલ્ડ ફોર ગુજરાતી. મસ્ત મજાનું ઇન્ડિકેટર આપી દઈએ, કોઈ આવતું નથી. તમારે લઈએ ટર્ન બરાબર, જવા દીધી ને કાલ મિત્રો આપણે હે ને થોડાક આગળ ઊભા હતા, કારણ કે કામ હાલતું હતું. એ ક્લિપ મેં એડ નથી કરી. કામ હાલતું હતું એટલે ત્યાં ઈટાચી ને જેસીબીનું બધું પડ્યું હતું, એટલે પછી આપણે ત્યાં બસ ઊભી રાખીએ તો કોઈ પેસેન્જરે આવે નહીં ને આગળ કોઈ આવે તો નહીં વધારે પૂરતા, પણ આપણે કાયમી રાખતા હોય એટલે રાખવી પડે એમાં. પછી આપણે ત્યાંથી આગળ જેવી પહોંચ્યા હતા એટલે ત્યાં સ્ટોપ આવ્યો હતો ને આપણે 2-3 પેસેન્જર મળી ગયા હતા, એટલે ઘણું
2-3 પેસેન્જર હોય એટલે પછી બસ આપણે જવાની જરૂર ન હોય ને. આમાં અટાણા ફૂલ જ હોય. તો આની બ્રેક સિસ્ટમ 106 ગિયરની સ્પીડ છે ને, ઠોકાઈ જાય છે. પટાણ હોય તો ભૂલી જાય તો વાંધો નહીં. સોરી ભાઈ, સોરી, મને એવું લાગતું હતું. આપણે બમ્પર સેફટી હાટું જ નાખ્યું. મિત્રો આપણે પૂજવા આવ્યા ગોંડલમાં ને જાણ મુજબ મિત્રો આપણે જાણ થઈ ગઈ છે કે રોડનું કામ થઈ ગયું પૂરું, એટલે બસને આપણે અંદર લેવાની છે નહીં, બરોબર રાખવાની છે. એ પણ 1 કે 2 સેકન્ડથી 5 સેકન્ડ સુધી રહેવાની છે, જાજુ રહે નહીં, કારણ કે આમાં કોઈ હોય નહીં તો આપણે ટાઈમ સાચવવું પડે. ચોખ્ખમ થઈને જોજો આપણી. હાલો મિત્રો, ટાઈમ પૂરો. તો ટાઈમ સાચવવા છે ને બધું કરવું પડે, નકા આમાં કંઈ હોય નહીં. નાની બસ હતી ને આપણે તો અહીંયા અંદર જતી, બસ અંદર ના જઈ શકે ને. હા, તો બીજું કાંઈ છે નહીં. આપણો આગળ મેપ પૂરો થવા આવ્યો. હવે આપણે મળીએ મેપ પૂરો થાય તાર. મિત્ર, આપણો મેપ પૂરો થઈ ગયો ને હવે આપણે ટૂંક જ સમયની અંદર ગોંડલ સ્ટોપે પૂગી જઈશું. તમે કાં જોઈ જ લેજો, બરાબર. આપણે કાલનો વ્લોગ ને પરમદીનો વ્લોગ, પરમદીના વ્લોગમાં જે આવ્યું હતું આપણે નાની બસમાં એ જ આવવાનું છે. તમે જોતા રહીએ તો તમને ખબર પડી જાય, ને કે ના પડે. આપણી ગાડી 5મા ગિયરમાં રનિંગ સ્પીડ ઉપર હાલે. ડબલ ટાયર ગાડી છે એટલે 8 વ્હીલવાળી આવે, એમાં છે ને ડબલ ટર્ન લાગે, બરાબર એવું છે. ને આપણે આવી ગયો ગોંડલનો સ્ટોપ. આ છે આપણો ગોંડલનો સ્ટોપ, બરાબર. કોપીરાઇટ આવતું હશે કારણ કે આપણો ભાઈ બોલે છે કે વરસાદ આવે તારું ના અમારી ભાષામાં. લોકો અમારી જ ભાષામાં બનાવવા, પણ હું તો તમને ખાલી જાણ માટે કામ. તમે કહેતા છે ધોરા દે લાઇટનો દેખાડો કરે. મિત્રો હોય એ કરે, ન હોય ના કરે, બરાબર ને. બસ વાળો એ 4 ઇન્ડિકેટરમાં ઊભી ગયો. રેડી, હાલો, કોઈ નહીં જડવાનું આજે, એટલે ખબર પડે આપણે. આ છે રાજા માર્કેટ, આ છે આપણે અહીં ઓલબોલની ઓફિસ. તમે જોઈએ હશે આગલા બ્લોગ વિડીયોની અંદર, બરાબર. બસ વાળો જાતો નથી, કોઈ જવાય નથી દેતો ને હું તમને રોડનું કામ દેખાડા. જો ભાઈ, આપણે ફૂટપાથ છે ને એમાં થોડો કલર કામ કર્યું, નવી આપણે આમ હતો એવું જ છે. ખળબળ નવું કે ટૂંકું એ છે, ઝાડવા છે પછી, ને રોડમાં પટ્ટીયું માર્યું, નવો બનાવ્યો, માથે પેક નાખે ને એટલે એવું થયું, બરાબર. હાલો, તો આપણે હવે મળીએ આગલા બ્લોગ વિડીયોની અંદર.